તો સાબરકાંઠામાં ભાદરવી પૂનમને લઈને આરટીઓ પણ સજ્જ છે। રેડિયમ જેકેટ, પત્રિકા, રેડિયમ પટ્ટીનું પણ વિતરણ કરવામાં આવ્યું। સુરક્ષાને લઈને આરટીઓ વિભાગ દ્વારા કરાયું છે વિતરણ। રાત્રિના સમયે પદયાત્રીઓની સુરક્ષા માટે રેડિયમ જેકેટ આપવામાં આવ્યું છે, રેડિયમ પટ્ટી આપવામાં આવી। તો રેડિયમ જેકેટથી અકસ્માતોમાં પણ ઘટાડો નોંધાયો છે, કારણ કે ભાદરવી પૂનમના મહામેળાને લઈને પદયાત્રીઓ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે હજારો ભાવિકો મામલે આરટીઓ વિભાગ પણ સતર્ક અને જાગૃત બન્યું છે, જેને લઈને રેડિયમ જેકેટ અને પત્રિકા તેમજ રેડિયમ પટ્ટીનું વિતરણ કરવામાં આવ્યું। રોજ ભાદરવી પૂનમ જે અંબાજી માતાનો પાવન પર્વ નિમિત્તે જે પદયાત્રીઓ અંબાજી જે પગપાળા યાત્રા કરી રહ્યા છે એની માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એ માટે અત્રેની કચેરી એટલે કે આરટીઓ હિંમતનગર દ્વારા રિફ્લેક્ટિવ જેકેટ, જેથી જે વાહન ચાલક છે એ પદયાત્રીઓને દૂરથી આઈડેન્ટિફાઈ કરી શકે અને આ અકસ્માત ના સર્જાય એના માટે આશરે 500 જેટલા જેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે, તથા એ લોકોને માર્ગ સલામતીની માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે। અને આપણે મા અંબેને પ્રાર્થના કરીએ કે આવો કોઈ અકસ્માત ના સર્જાય અને લોકોની માર્ગ સલામતી જિલ્લા સાબરકાંઠામાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા ચાલીને અંબાજી તરફ જઈ રહેલ છે। એમની માર્ગ સલામતી જળવાઈ રહે માટે રેડિયમ રિફ્લેક્ટર જેકેટનું વિતરણ કરી તમામ યાત્રિકોને જેકેટ પહેરવામાં આવેલ, તેમજ રોડ સેફ્ટી અંતર્ગત વિવિધ પત્રિકાઓનું વિતરણ કરેલ અને જે અંબાજી તરફ જઈ રહેલા વાહનોની પાછળ રેડિયમ પટ્ટી લગાવી માર્ગ સુરક્ષા જળવાઈ રહે એ મુજબનો કાર્યક્રમ કરેલ છે।